જય સ્વામિનારાયણ. આ જે ભક્તિ છે, મધુર ભક્તિ, રસિક ભક્તિ, એ શરીરની ભૂમિકાથી નથી થતી, એ હૃદયની ભૂમિકાથી થાય છે. એટલે જે રીતે સ્ત્રી કે મીરા કૃષ્ણને પ્રિયતમ રૂપે ઉપાસી શકે, એ જ રીતે પુરુષ પણ ભગવાનને પ્રિયતમ માનીને ઉપાસના કરે. પરંતુ એ જ્યારે એનું તમામ અહમ ઓગળી અને સંસાર ભાવ ખરી જાય, ત્યારે એને ગોપી ભાવ પ્રગટે. અને એ ગોપી ભાવમાં પછી એ પ્રિયતમને પુકાર્યા કરે. ઘણાએ એ રીતે ગોપી ભાવ પ્રગટ કર્યો છે. નરસિંહ મહેતા છે, દાસી જીવણ છે, એ પુરુષો છે, પરંતુ એ કૃષ્ણને પ્રિયતમ રૂપે ભજે છે, પોતાની એની સખી માને છે. અને નરસિંહ મહેતાએ ખૂબ એ રીતે પોતાના ભાવ એના પોતાના કાવ્યોમાં વર્ણવ્યા છે. એનો તલસાટ પણ એ રીતે એમણે પ્રગટ કર્યો છે કે વાલાજી મારા હમણાં તેડાવી સાયબા, સગરે શીસમનો ઢોલિયો માહી હીરની પાટી, સગરે શીશમનો ઢોલિયો માહી હીરની પાટી, હું ને મારો પિયુજી પોઢિયા ઓઢી પામરી આછી, હે જીવાલા મારા હમણાં તેડાવી સાયબા. આ નરસિંહની ગોપી ભક્તિ છે. એ પોતાના પ્રિયતમની સાથે સૂતા છે એવા ભાવમાં એ ડૂબી જાય છે. અને એ જ રીતે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, એનો સખી ભાવ છે, ગોપી ભાવ છે. પુરુષ દશા ઓગળી ગઈ છે અને એ ચરમોચ્ચ ઉત્કૃષ્ટ દશાએ પહોંચેલા એ પ્રેમ સખી છે. પોતે તો પોતાને સખી માને જ છે, પરંતુ સહજાનંદ સ્વામી પણ એને પોતાની સખી માને છે. એનો એવો મધુર ભક્તિભાવ છે. અને તમે જાણો છો, મારે એનો ખાલી એક થોડોક ઉલ્લેખ જ કરવો છે. આ બધી સાહિત્યની થોડી મજા પણ છે. શૃંગાર ભક્તિ, રસિક ભક્તિ, મધુર ભક્તિ, પ્રિયતમા પ્રેયસીના ભાવમાં રીસામણા, મનામણા, માન, આ તે બધા ભાવ પ્રગટ થતા હોય છે. એને એકાંતમાં મળવું હોય, એને એકાંતમાં વાત કરવી હોય, એ જે આપણે રીતે ભજીએ છીએ એ ભાવથી ભાવ ભિન્ન છે. આ બધા જે પ્રેયસીના ભાવ છે એ જાહેરમાં નથી હોતા. એને શ્રીજી મહારાજની સાથે એવો પ્રિયતમાનો પ્રેયસીનો ભાવ છે, તો એને મળવું છે. પણ આમાં એક વસ્તુ એ પણ બનતી હોય છે, ઘણીવાર પ્રિયતમ પોતાની પાસે ન આવે ત્યારે બીજાના ઉપર એને આરોપ પણ આવે કે પેલો નડે છે, નહીતર તો આવે જ. જો એ ટળી જાય ને તો આ મારું જ છે. તો એવા ભાવ જે પ્રગટતા હોય છે, એમાં પ્રેમાનંદ સ્વામીને એમ લાગે છે કે મહારાજને તો મારી પાસે બહુ ગમે છે અને આવશે જ, પણ થોડી તકલીફ એ છે કે બીજી મારી શોક બેઠી છે ને, અને એ શોક એ બ્રહ્માનંદ સ્વામી છે. એ બ્રહ્માનંદ સ્વામી એને રોકી રાખે છે. પણ હવે હું એને બરાબરનું સમજાવી દઉં ને તો એ મારે ખાટલે પહોંચી જાય. હારે નંદજી ના હો લાલ, નંદજી ના હો લાલ, વાલા મારે ઘેર તમે આવજો હોજી. પહેરી પીતાંબર પ્રેમ શું વળી, રેટો રંગ સોરંગ, શોભા કોટિક કામની તમે ધરજો અંગો અંગ. હારે નંદજી ના હો લાલ, વાલા મારે ઘેર તમે આવજો હોજી. હારે મરમાળા હો માવ, મરમાળા હો માવ, સાંભળો તમને શીખવું રીતડી હોજી. ગોવિંદ ગાજતે વાજતે તમે આવજો મારે ઘેર,
પાડ પડોશ ગામના મર જાણે બધું લો શેર મર માળા હો માં સાંભળો તમને શીખવું રીતડી હોજી મંદિરમાંથી પાંસરા વાલા આવજો માણેક ચોક સામે ઊંચી મેળીએ વાલા રે છે મારી શોક મર માળા હો માં સાંભળો તમને શીખવું રીતડી હોજી. હવે એ શું કરશે ઓલી તમે નીકળશો ત્યારે જોશે આવી ગોખમાં તમને રસિયા વારંવાર કામણગારા નેણના તમે મારજો બાણ હજાર મરમાળા હો માં સાંભળો તમને શીખવું રીતડી હોજી. આકળા થાજોમાં વાલમાં ઊભા રેજો એને બાર પ્રેમ સખી કહે સાનમાં એને મનવજો તમે હાર મર માળા હો માવ સાંભળો તમને શીખવું રીતડી હોજી. હારે કામણ ગારા હો કાન કામણ ગારા હો કાન સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. નવ છંદી છે નાથજી વળી ધૂતારી ગુણવાન એની આંખડલીના પેચમાં તમે છેતરાશોમાં કાન કામણ ગારા હો કાન સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. આંખડી છે અણીયાળી એની રાખશોમાં તમે બીક કમળ નેણ કોરા રાખતા એને કરજો ઠીકો ઠીક કામણ ગારા હો કાન સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. મોહન તમને પૂછશે ક્યાં જાઓ છો સુંદર શ્યામ એ જીવન એની આગળ તમે લેજો મારું નામ કામણ ગારા હો કાન સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. હું આવીશ જોવા જાદવા મીશે ભરવા પાણી હેલ પ્રેમ સખી સામું જોઈને તમે વાળજો રંગની રેલ કામણ ગારા હો સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. હારે ગુણવંતા ગોવિંદ હારે ગુણવંતા ગોવિંદ હસતા આવો મોહન મારી શેરીએ હોજી. મોહન મોરલી વાઈને વાલા ગાયને સુંદર ગીત આંખડલીના ભાવમાં ચોરી લાવજો એનું ચિત ગુણવંતા ગોવિંદ હસતા આવો મોહન મારી શેરીએ હોજી. અગાશીમાં આવીને હું કરીશ જીવન શાન મારી પાડોશણને આંગણે એક ગાજો મીઠી તાન ગુણવંતા ગોવિંદ હસતા આવો મોહન મારી શેરીએ હોજી. હળવા હળવા હેતમાં વાલા આવજો મારે બાર થાળ ભરી સગ મોતીડે વધાવીશ વારંવાર ગુણવંતા ગોવિંદ હસતા આવો મોહન મારી શેરીએ હોજી. સુંદર ફૂલની સેજ માં પધરાવીશ હું એકાંત પ્રેમ સખી કહે રસિયા સર્વે પુરુષ મનની ખાત ગુણવંતા ગોવિંદ હસતા આવો મોહન મારી શેરીએ હોજી. આ પ્રિયતમનો ભાવ એટલી મધુર ક્ષણો હોય છે પણ જેના હૃદયમાં ઉગ્યો હોય તેને સહેજ પણ મહારાજ પોઢવા જાય તો પ્રેમ સખીને આખે શરીરે બળતરા થઈ જાય કારણ કે એનો પીવું વયો જાય છે. હવે મર્યાદા છે કેટલુંક ભેળી જાઓ એટલે પાછા વળી જાય પોતાના આસને બેસે. રાત કોઈ રીતે કપાતી નથી કારણ કે પ્રિયતમાના ભાવમાં હંમેશા પિયું રાતના એની પાસે હોય એ જ એને આનંદ હોય છે અને રાત પડે અને જુદા થઈ જાય છે. દિવસે તો લોક બધા હોય છે તો લાજ આડી આવે છે અને રાત પડે એકાંતે મળવું હોય ત્યારે એ જુદા થઈ જાય છે. એટલે એની જે પીડા છે એને તો એકલા પ્રેમ સખી કે જે પ્રિયતમા ભાવે ભજતો હોય એ જાણે. તો પછી આસને પ્રેમ સખી એ સારંગી લઈને બેસે અને ત્યાં પોતે એનો તલસાટ વ્યક્ત કરે. એવી રીતે એક દિવસે બેઠા હશે મહારાજ અક્ષરોડીમાં પોઢી ગયા.
શ્રાવણ જેવો સમય હશે, મોરલાઓ થોડા થોડા ગહેકતા હશે અને પ્રેમ સખી ગાવાની શરૂઆત કરે છે રાત્રિના પ્રહરે. ઇન મોરન શોર મચાયો, મોહાના પિયા ઘન બરસન આયો. ઇન મોરન શોર મચાયો, ગરજે ગગન ઘન દાદુર દમકે. ગરજે ગગન ઘન, ગરજે ગગન ઘન, શું છે? ગરજે ગગન ઘન દમ દામિની દમકે. ગરજે ગગન ઘન દામિની દમકત, બોલત દાદુર ડર ઉપજાયો. બોલત દાદુર ડર ઉપજાયો. કમલ નયન મોહે કંઠ લગાવો. કમલ નયન મોહે કંઠ લગાવો. કંપત તન મન અકુલાયો. ઇન મોરન શોર મચાયો, મોહન પિયા ઘન બરસન આયો. ઇન મોરન શોર મચાયો. પ્યારે તોરા મોરા જીયરા ये करे. तुम मेरे स्वामी मैं तेरी चेरी. तुम मेरे स्वामी मैं तेरी चेरी. यही अचल मेरी टेकर प्यारे. तोरा मोरा जियरा ये करे. એક પછી એક પદ ચાલ્યા. પણ ઈન મોરન શોર મચાયો એ પડછંદા અક્ષર ઓરડીમાં અથડાયા અને મહારાજની ઊંઘ ઉડાડી મૂકી. પલંગ છોડ્યો અને મહારાજ પ્રેમ સખીના આસનની સામે આવીને ઊભા રહી છે. એ તો બંધ આંખે એમનેમ તલસાટમાં ગાય છે. સવાર પડવા આવ્યું છે. પ્રેમ સખીની આંખમાં આંસુઓની ધાર અને સામે એના પ્રિયતમની પણ આંખમાં આંસુની ધાર. સવાર પડ્યું અને સારંગી નીચે મૂકી અને આંસુ લૂછ્યા અને જ્યાં જોયું ત્યાં તો સામે મહારાજને જોયા. દોડીને મહારાજના પગ પકડી લીધા. અરે મહારાજ તમે? અરે બાવરી, ઈન મોરનો શોર મચાયો ત્યારનો છે, પણ તું આંખ ખોલે તો ને. અને પ્રેમાનંદ સ્વામીના આંસુ મહારાજ લૂછે અને મહારાજના આંસુ પ્રેમાનંદ સ્વામી લૂછે. આ જે એક મધુર ભક્તિ, પ્રિયતમ પ્રિયતમાનો ભાવ, આ છે ગોપી ભક્તિ, આ છે રસિક ભક્તિ, આ છે શૃંગાર ભક્તિ, કાંત ભક્તિ.